શરૂઆત કરીએ ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે। દુબઈથી રાજકોટ પરત ફરેલા કૌશલ ભાઈએ આપવીતી રજૂ કરી, કહ્યું કે મોટો બ્લાસ્ટ થતા હતા, એમના કારણે બાળકો પણ રડતા હતા। એક ડ્રોન બિલકુલ નજીકથી બ્લાસ્ટ થતા અમે જોયું। હાલમાં પોતે ટ્રાવેલ એજન્ટ છે, તેમણે 200 જેટલા લોકો એવા મળ્યા કે તેઓ પરત આવવા માંગે છે। હાલમાં ત્યાં લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આબુધાબી એરપોર્ટની હતી। આબુધાબી એરપોર્ટેથી અમને એક વખત આખા ગ્રાઉન્ડ બધા આખા એરપોર્ટના સ્ટાફને એક જગ્યાએ પેક કરી દીધા હતા, કેમકે બહાર ડ્રોનના હુમલા થતા હતા। 10 મિનિટ પછી બધાને ફ્રી કરી દીધા હતા। અગેન બોર્ડિંગ ટાઈમ થયો ત્યારે એમને અગેન બધા આખું એરપોર્ટ ખાલી કરીને બધાને એક જગ્યાએ ભેગા કરી દીધા હતા કે જેથી ડ્રોનનો હુમલો થાય તો કોઈ તકલીફ ના પડે। ત્યાંનો ગવર્મેન્ટનો બહુ મોટો